આણંદ જિલ્લામાં આગામી કલાકોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતા જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નીચાણવાળા વિસ્તારો અને નદી નાળાઓથી દૂર રહેવા તેમજ જિલ્લા તંત્ર દ્વારા જારી કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે। તેમણે જણાવ્યું છે કે જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, ફાયર વિભાગ અને અન્ય તમામ સંબંધિત વિભાગોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે તેમજ કોઈ પણ આપત્તિજનક સ્થિતિનો તાત્કાલિક સામનો કરી શકાય તે માટે જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। ભારતીય હવામાન વિભાગ તરફથી આવતીકાલે આણંદ જિલ્લા માટે અને ગુજરાતના અમુક જિલ્લાઓ માટે રેડ એલર્ટ ની આગાહી છે, એટલે કે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે। પેરેલલી સાથે સાથે મહી બેસિનના પણ ઉપલા એરિયા અને અહીંયા ખૂબ ભારે વરસાદની આગાહી છે। આને ધ્યાને લઈને આજે સવારે જિલ્લાના તમામ સ્ટેક હોલ્ડર્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના તમામ સ્ટેક હોલ્ડર્સ, તમામ મામલતદારશ્રીઓ, ટીડીઓશ્રીઓ, પોલીસ, ફોરેસ્ટ, MGVCL, રોડ એન્ડ બિલ્ડિંગ, આરોગ્ય, ચીફ ઓફિસર્સ બધા સાથે એક રિવ્યુ મિટિંગ રાખવામાં આવી। બધાને જેટલા નીચાણવાળા વિસ્તાર છે ત્યાંના લોકોને સાવચેતીના ભાગરૂપે અત્યારથી જ આગાહી આપી દેવાની સૂચના આપવામાં આવી છે અને બધા આશ્રય સ્થળો તૈયાર કરી દેવાની સૂચના આપવામાં આવી છે। આજે સાંજ સુધીમાં જેટલા નીચાણવાળા એરિયા છે સાબરમતી અને મહી કાંઠાના બંને મહીના લગભગ 26 ગામો આપણા મહી કાંઠા પર પડે છે, સાબરમતી ઉપર 13 ગામો પડે છે। તો આ બધા ગામોના જે અગાઉ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી સાયરન પણ જે લગાવવામાં આવ્યા છે એ સાયરનની પણ આજે સાંજે ટેસ્ટિંગ પણ કરવામાં આવશે। ગામ લોકોના નીચાણના એરિયામાં પશુઓ જે રાખતા હોય એમને પશુ છૂટા મૂકીને રાખવાની સૂચના આપવામાં આવશે। તેમજ તમામ તાલુકાઓના જે ક્લાસ 1 લાયઝન ઓફિસર છે એ તાલુકા કક્ષા ઉપર હાજર રહે અને બધા લોકો જેની પણ રજાઓ મંજૂર હતી બધી રજાઓ પણ કેન્સલ કરી દેવામાં આવી છે અને આવતીકાલની આગાહી ધ્યાને લઈને સાંજ સુધીમાં એક છેલ્લે પણ અપડેટ લઈને અને IMD તરફથી જે ઇન્સ્ટ્રક્શન મળશે આ પ્રમાણે આવતીકાલે પણ શાળાઓ, આંગણવાડી અને કોલેજીસમાં